આજ રોજ તારીખ 2/4/2026 ગુરુવારના પવિત્ર દિવસે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મોટી સુધરો ખાતે આવેલ સુપ્રસિદ્ધ સ્વયંભૂ શ્રી અષ્ટનેત્ર હનુમાનજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં હનુમાન જન્મોત્સવ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। સવારના પવિત્ર પ્રભાતથી જ ધામમાં આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો। યજ્ઞાદિક કર્મથી શરૂઆત થઈ, ત્યારબાદ ધ્વજારોહણ અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભક્તિની ગંગા વહેતી નજરે પડી। મહાપ્રસાદના પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ધામ જય શ્રી રામ અને બજરંગબલી કી જયના ગુંજતા નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ પવિત્ર અવસરે પિંગલેશ્વર મહાદેવ મંદિરના ગાદીપતિ શ્રી પરસોત્તમગિરીજી બાપુની પવિત્ર ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ દિવ્ય બનાવ્યો હતો। મહાઆરતી દરમિયાન દેશ વિદેશમાં પ્રખ્યાત રમજુ ઉસ્તાદ નલિયા અને તેમની ટીમે પોતાની કલાથી એવી રમઝટ બોલાવી કે ભક્તો મંત્રમુગ્ધ બની ગયા। દરેકના હૃદયમાં ભક્તિ અને આનંદની લહેર દોડતી થઈ। આ પવિત્ર દિવસે ગાયોને ઘાસચારો આપી અને અબોલ જીવોની સેવા કરીને શિવજીને રીઝવવાનો અનોખો સંદેશ પણ આપવામાં આવ્યો, જે સનાતન સંસ્કૃતિની જીવંત ઝલક છે। અષ્ટનેત્ર ધામ આજે માત્ર એક મંદિર નથી, પરંતુ તે દિવસો દિવસ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં દેશ વિદેશથી લોકો શ્રદ્ધા સાથે આવી પોતાની મનોકામનાઓ પૂર્ણ થતી અનુભવે છે। આ ધામના ગાદીપતિ પૂજ્ય દાદા શ્રી જટાશંકર ઉમિયાશંકર જોશીના માર્ગદર્શન હેઠળ ભક્તોને સનાતન સંસ્કૃતિ અને સત્સંગનો અમૂલ્ય લાભ મળી રહ્યો છે અને લોકો આધ્યાત્મિક આનંદમાં ઓતપ્રોત બની રહ્યા છે। આજના પાવન અવસરે અષ્ટનેત્ર ધામમાં અન્નક્ષેત્ર ખુલ્લું મુકાયું હતું। સમગ્ર પૂજા વિધિના આચાર્યપદે શ્રી રાજ મહારાજ વાંકુ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી। આ સમગ્ર ભવ્ય આયોજન પૂજ્ય દાદાશ્રીના ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર વ્યવસ્થાની જવાબદારી દાદા પરિવાર દ્વારા સુંદર રીતે સંભાળવામાં આવી હતી। આજે આખું અષ્ટનેત્ર ધામ રામમય બની ગયું હતું અને દરેક ભક્તે આ પવિત્ર ઉત્સવને આનંદ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ દિવ્યરાજસિંહ જાડેજા, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। जी महाराज की जय। अतुलित बलधामम हेमशैलाभदेहम दनुजवन कृशानम ज्ञानिनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम अतिशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। આજના દિવસે શ્રી હનુમાનજીના જન્મ મહોત્સવ નિમિત્તે અબડાસા નગરમાં અને સુડદ્રો ગ્રામ મધ્યે શ્રી અષ્ટનેત્ર દાદાના સાનિધ્યની અંદર વાર્ષિક પાટોત્સવ જન્મોત્સવની આજ ઉજવણી થઈ રહી છે। ત્યારે આ ઉજવણીની અંદર સવારના ભાગમાં દાદાના યજ્ઞાદિ કર્મ, ધ્વજા આરોહણ, મહાઆરતી, મહાપ્રસાદ તથા આજના રાતના ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજના સવારની ભાગની અંદર યજ્ઞની અંદર અને મહાઆરતીની અંદર અને મહાપ્રસાદમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને દાદાના આશીર્વાદ લીધા હતા। અને આજના દિવસે અહીંયા કે
કોઈ પણ દાદા પાસેથી ભૂખ્યું ન જાય એના માટે અન્નક્ષેત્રનું આજના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે દાદાનો આદેશ એવો હતો કે અહીંયાથી જે પણ દર્શનાર્થી આવે એ દાદા પાસેથી દાદાનો પ્રસાદ લઈ અને આશીર્વાદ લઈને જાય. કોઈ પણ અહીંયાથી ભૂખ્યો જાય નહીં અને કોઈ પણ ઈચ્છા લઈ અને દાદા પાસે આવે છે એની સંપૂર્ણ દાદા આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદ એમને ફળે છે. બોલો અષ્ટનેત્ર દાદા કી જય. જય દાદા. હું ગૌતમ ગિરીશ ધરમસિંહ લગભગ છેલ્લા 15 વર્ષથી અષ્ટનેત્ર दादा जे दरबार में अचा तो अहिड़ा जेको जिन हिसाबे अचे था पंहिंजो दुख ला करे दुखी थीने अचे ने अहिड़ा सुखी थीने वञे. ये जेको अष्टनेत्र धाम है स्वयंभू मंदिर है. स्वयंभू दादा प्रत्यक्ष परोक्ष रीते भी आगे दर्शन दिए था અને એડા जी जेको परचाई अविस्मरणीय है. जेको जाने तो माने तो उनकी जो बेड़ो ज पार है. इन सिवाय हर वक्ते आज हनुमान जयंती के निमित्ते पाठोत्सव जो कार्यक्रम थिए तो बपोर जो हवन थिए तो उनपोटिया विजय मुहूर्ते ध्वजा जो आरोहण थिए तो ने आज ज विशेष तरीके रात जो संतवाणी भव्य संतवाणी जो आयोजन थेलो है. સૌથી સારી ચીજ એકડી એડી લગી હતી કે અહીં જડા બી સંત ભજन ला करे बनो तो मनी टेकाणे गोर जी प्रथा है. ये जेकड़ो जाए आखे विश्व में धाम अष्टनेत्र दादा जड़ा हवन गोर करे जी प्रथा संपूर्ण रीते बंद करे में आई है. ये थैंक्स टू पाजा गादीपति श्री जटाशंकर महाराज के बने तो अने एनी जी गरिमा अने एनी जो महत्व है देश विदेश में एटलो प्रचलित है ना. मारू एकड़ी वखत है ना हर वक्ते उनके अच्छी जी एड़ा भावना इच्छा थी थी. तो दादा नलिया थी 4 किलोमीटर पूर्व दिशाए श्री मारुति धाम अष्टनेत्र दादा धाम अचेलो है. इतने दर वरे एवं सत्य कार्य थी था तेमें अजो हनुमान जन्मोत्सव खूब ज रंगे चंगे उजवाणु. तेमें सवार जो यज्ञादि कर्म पूज्य आचार्य श्री राजा महाराज जी मुखार विनती पूर्ण के में आयो. त्यारबाद भव्य आरती 12:39 विजय मुहूर्त में दादा ते ध्वजारोहण करे में आयो अने वधारे में एक अन्न क्षेत्र अष्टनेत्र अन्न क्षेत्र खोले में दादाजी कृपा थी आज शुभारंभ थयो. अष्टनेत्र दादा थी दादा परिवार जा खूब ज भाविक उमट्या अने एते खूब ज आनंद साथे मने लाभ गणो अने आनंदित थया. ते सिवाय दर वरे एते सत्कार्य जी हारमळा चालू ज हती. हेर बी गए वारे पप्पा यज्ञादि कर्म कयो ते गया रामकथा भागवत एना दादा जे प्रांगण में हली रही है. एन मेणी में दादा जे परिवार जो खूब ज योगदान हुए तो जय दादा. हाँ आज भव्य संतवाणी नु भी आयोजन है. तेमा मयूर दवे अने जीवन गढ़वी हरिओम गढ़वी नामांकित कलाकार अने दादा ने समर्पित बधा कलाकारों है. ये कलाकारों भव्याति भव्य आज संतवाणी है. रातना 10 वागे आपणे एनो शुभारंभ करीशुं अने ते सिवाय संतो महंतोनी भी खूब ज सारी एवी हाजरी बधाना आशीर्वाद पूज्य उमेशंकर बापाना गादीनो तप અને એમના આશીર્વાદથી આજે વર્તમાન ગાદીપતિ જટાશંકર મહારાજ ખૂબ જ સારી રીતે પોતાના ભાવિકોને પોતાના યજમાનોને સાંભળી રહ્યા છે. અહીંયા દુખ્યો આવે એના દુઃખ ભંજન થાય છે અને કષ્ટ સુખ લઈને જાય છે. જય દાદા.